हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, जय श्री कृष्ण भगवान, जय श्री सदीमा, हर हर महादेव। मित्रों, જ્યારે પણ આ ધરતી ઉપર ધર્મ થોડો અધર્મની છાયામાં દબાય છે ત્યારે ભગવાન ખુદ અવતાર લઈને આવે છે અને ધર્મની સ્થાપના કરે છે. એવું જ શ્રી કૃષ્ણ ભગવાન રામના અવતાર પછી એમને કૃષ્ણ ભગવાનનો અવતાર લીધો છે અને વસુદેવ અને દેવકી માતાના પુત્ર બન્યા છે. મિત્રો, એ વખતે કંસના બહેન છે દેવકી, અને એમના લગ્ન વાસુદેવ સાથે થાય છે અને દેવકી બેન પરણને એમની જાન વળાવે છે ત્યારે આકાશવાણી થાય છે કંસને કે આ તારી બહેનનો 8મો દીકરો હશે ને તારો કાળ બનશે, તને મારશે. એટલે કંસ ગભરાઈ જાય છે અને પાછા બોલાવે છે એમને કે આનો 8મો બાળક મને મારશે તો એને મરવું નહોતું. પાછા બોલાવશે અને વસુદેવને દેવકીને મારવા કરે છે, પણ લોકો કહે છે કે એમને મારીને શું કરશો, અહીંયા જેલમાં પૂરી દો, જન્મ છે તો આપણને ખબર પડશે. તો પછી એમને કારાવાસમાં પૂરે છે દેવકીને બેનને અને વાસુદેવને, અને એમને બાળક થાય છે તો એ મારી નાખે છે. બીજું બાળક થાય છે મારી નાખે, ત્રીજું બાળક, 5, 7 બાળકો એમને મારી નાખે છે. અને ભગવાનને પછી સહન થતું નથી મિત્રો, તો વિષ્ણુ ભગવાન છે ને પછી 8મા બાળક સ્વરૂપે ખુદ ભગવાન મા કૈકેયીના ઉદરમાં વસે છે અને જેલમાં છે વસુદેવ અને દેવકી. અને કંસ બહુ પહેરેદાર મૂક્યા હોય છે અને એમનો જન્મ થવાનો થાય છે શ્રાવણ મહિનાની 8મના દિવસે એમનો જન્મ છે. આપણો શ્રાવણ મહિનો આવે છે, વદ 8મ, રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. એ વખતે બધા પહેરેદારો સૂઈ જાય છે. ભગવાનને લીલા કરે છે તો તાળા બી ખુલી જાય છે અને વાસુદેવ એમને ટોપલામાં લઈને છે ને મથુરાની જેલમાં કાનજી જનમિયા, વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. અરે જમનાજીમાં કેડિયું પાડે મારો સામ સામ, આવીને મારી મટુકી ફોડે. ઓહો સામ, આવીને મારી મટુકી ફોડે. ગમર ગમર મારું વલોણું ગાજે સામ, આવીને મારી મટુકી ફોડે. ઓહો સામ, આવીને મારી મટુકી ફોડે. એ વાસુદેવજી નદી પાર કરીને નદી વચ્ચે જાય છે તો ભગવાન અંગૂઠો અડે છે ને પાણીને, તો માં જમના જગ્યા આપી દે છે. 2 બાજુ પાણી ખડકાય છે અને વસુદેવ જાય છે અને નંદબાવા અને જશોદાના ઘરે મૂકી આવે છે અને ત્યાં બાળકીનો જન્મ થયો છે. બાળકીને લઈ અને દેવકી માતાના ખોળામાં ઊંઘાડી દે છે અને કૃષ્ણ ભગવાન ત્યાં જતા રહે છે જશોદા માતાના ત્યાં ગોકુળમાં. અને પછી અહીંયા બાળકી આવે છે એટલે કંસ સવારે ઉઠે છે તો બાળકીનો જન્મ થયો છે અને બાળકીને પછાડીને મારવા જાય છે તો બાળકી હવામાં ઉડી જાય છે અને કહે છે કે કંસ તારો વેરી ગોકુળમાં માલે છે, તને શું ખબર. કંસને ખ્યાલ આવે છે ગોકુળમાં કઈ રીતે. પછી ભગવાન ત્યાં જશોદા માતાને અને નંદ બાવાના ત્યાં ધીરે ધીરે મોટા થાય છે, લીલા કરે છે. ગોપીઓ સાથે બહુ વાલ કરે છે ગોપીઓ એમને, અને માખણ પ્રભુને બહુ ભાવે છે તો ગોપીઓના ઘરમાં જઈને માખણ બી ખાઈ જાય છે અને એમના મિત્રો સાથે બહુ લીલા કરે છે બાળપણ. અને એક વખત માટી ખાય છે કનૈયો, તો માતા જશોદા જોઈ જાય છે કે માટી ખાતી છે, લાવ આપણે બાળકમાં માટી ખાય તો આપણે કઢાવીએ છીએ ને પાછી મોઢામાંથી. એમ માતા જશોદા કાનાને માટી ખાધી છે, કાના માટી ખાધી છે, ખોલ મોઢું. નથી ખોલતો. પછી ખોલે છે ને કનૈયો આમ મોઢું, તો મોઢામાં માટીને પણ આખું બ્રહ્માંડ દેખાય છે જશોદામાને. જશોદા મંત્રમુગ્ધ થઈ જાય છે અને કે આ તો લાલો વિશ્વંભર છે, આ તો પ્રભુ ખુદ છે.
એમ માતાજીને દર્શન આપે છે, બ્રહ્માંડ દર્શન કરાવે છે મા જશોદાને મિત્રો. એવી ઘણી લીલાઓ કરી છે. અને ગોપીઓના ઘરમાં એ તોફાન મચાવે છે, મટકીઓ ફોડી નાખે છે અને ત્યાં બાળલીલા કરે છે ગોકુળમાં. બહુ એમના ગીતો પણ છે કાનુડાના, ગોપીઓના, રાસ રચાવે છે વનરાવનમાં. એ કાન તારી રે મોરલીએ, એ કાન તારી રે મોરલડી,